લોકો કહે છે આ કૂવામાં ભૂત છે, કોઈ મોટર નથી, કોઈ પાણી હલાવતું નથી, છતાં પાણી જાતે લહેરો મારે છે અને ક્યારેક ઓવરફ્લો પણ થઈ જાય છે. પણ સૌથી મોટું મિસ્ટરી આ નથી. બાજુના બધા કૂવા શાંત છે તો આ એક જ કૂવો કેમ? આ છે મોરબીના વીરપરડા ગામનો લગભગ 18 ફૂટ ઊંડો કૂવો, જે માત્ર 3 મહિના પહેલા જ બનાવવામાં આવ્યો હતો. વિડીયો વાયરલ થયો પછી ગામમાં સૌથી પહેલો ડર ફેલાયો. ક્યાંક આ ભૂકંપ આવવાનો સંકેત તો નથી ને? મામલો કલેક્ટર સ્વપ્નિલ ખરે સુધી પહોંચ્યો. તેમણે જીઓલોજિસ્ટની ટીમ મોકલી અને ગાંધીનગરની ISR દ્વારા પણ તપાસ કરવામાં આવી. પણ તપાસમાં સામે આવ્યું કે અહીં કોઈ ફોલ્ટ લાઈન નથી અને ભૂકંપની એક્ટિવિટી પણ નથી. તો પછી પાણી પોતાની જાતે હલે છે કેવી રીતે? ભારે વરસાદને કારણે જમીનની અંદર ગ્રાઉન્ડ વોટર ખૂબ ઝડપથી રિચાર્જ થયું, પાણીનું પ્રેશર વધ્યું અને ખડકોની વચ્ચે ફસાયેલી હવા દબાવા લાગી. એ હવા જ્યારે કૂવાના પાણીમાંથી ઉપર નીકળે છે ત્યારે પાણીમાં આવી વેવ્સ અને હલચલ જોવા મળી શકે છે. સાયન્સમાં આવી ઓસિલેશનને વેલ સાઇટ સાથે જોડવામાં આવે છે. પણ હવે સ્ટોરીનો સૌથી ઇન્ટરેસ્ટિંગ પાર્ટ, જો વરસાદ અને ગ્રાઉન્ડ વોટર જ કારણ છે તો બાજુના કૂવા શાંત કેમ છે? આ એક જ કૂવો કેમ? બસ આ સવાલનો એક્ઝેક્ટ જવાબ હજી મળ્યો નથી અને એટલે જ ગુજરાત ગ્રાઉન્ડ વોટર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ હવે આ કૂવાની વધુ સ્ટડી કરી રહ્યું છે. તો વાત ભૂતની નથી, ભૂકંપની પણ નથી, પણ આ એક કૂવો જ કેમ હલે છે એની મિસ્ટરી હજી પૂરી સોલ્વ થઈ નથી. તમને શું લાગે છે, શું કારણ હોઈ શકે? કમેન્ટમાં જરૂર લખજો અને હા, ફોલો કરવાનું ના ભૂલતા.